નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમારી બોર્ડની એક્ઝામ ટૂંક સમયની અંદર આવી રહી છે અને બધા જ પૂરજોશની અંદર બધા જ તૈયારીમાં લાગી ગયા છે. તો તમારી આ તૈયારીની અંદર મારી એક થોડીક નાનો એવો પ્રયત્ન રહેલો છે, એક તમને સફળ બનાવવા માટેનો. તમે સારા માર્ક્સે પાસ થાઓ એના માટે હું એક ચોક્કસ પ્રયત્ન કરતો રહ્યો છું. આજે આપણે લિબર્ટીનું પેપર સોલ્યુશન જે છે એ આજે આપણે જોવાના છે. પ્રેક્ટિસ પેપર 2 વિભાગ A અને વિભાગ B નું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો આ વખતે જેટલા પણ અસાઇનમેન્ટ છે એનું આપણે વિડીયો બનાવીને અપલોડ કરતા રહીશું. તો તમે મારી ચેનલ સાથે જોડાતા રહેજો, જેથી કરીને તમને આવનારા વિડીયો છે એ મળતા રહે. તો ચલો આપણે વાર ન લગાડતા વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જો તમે અહીંયા જોઈ શકો છો, લિબર્ટી પેપર સેટ ધોરણ 10 વિભાગ A અને વિભાગ B છે. અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર રહેશે અને સામાજિક વિજ્ઞાન વિષય છે. અને એમાં તમને વિભાગ A અને વિભાગ B 24 + 18 = 42, વિભાગ A ના 24 છે અને વિભાગ B ના 18 રહેશે. એટલે એમ કુલ ટોટલ તમને 42 કરીને આપેલો છે. ચલો આપણે શરૂ કરીએ છીએ વિભાગ A થી. ધ્યાન આપજો. યોગ્ય જોડકા જોડો. વૌઠાનો મેળો. તો વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? તો તમને અહીંયા આપેલો છે 1 ની અંદર B, તો એનો જવાબ રહેશે B, ધોળકા. ત્યાર પછી બીજો જોઈએ આપણે ચોલવંશની રાજધાની, તો એમાં C રહેશે જવાબ, તાંજોર. ત્યાર પછી અડદ ઉત્પાદનમાં પ્રસિદ્ધ જિલ્લો, 3 માં D રહેશે, પાટણ. ત્યાર પછી ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું કયું શહેર છે? તો એ છે અમદાવાદ. તમે જોઈ શકો છો અહીંયા એ અમદાવાદ આવશે એનો જવાબ, અહીંયા આપેલો છે. ત્યાર પછી અહીંયા બળવખોરી સંગઠન આપેલું છે તમને, ALFA, તો એ આસામમાં રહેશે, મતલબ 5 ની અંદર F રહેશે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિશ્વમાં સિંહ માત્ર ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે અહીંયા વિશ્વ આપેલું છે. વિશ્વમાં બીજી જગ્યા પર પણ છે. આફ્રિકાના જંગલોમાં આપણને સિંહ જોવા મળે છે, પરંતુ અહીંયા એવું આવી શકે છે એશિયામાં સિંહ માત્ર ગુજરાતના જંગલોમાં જોવા મળે છે, તો સાચું આવશે. નકર આ વિધાન અહીંયા ખોટું બનશે. ત્યાર પછી બીજું કે ભારતનું પ્રાચીનતમ પુસ્તક રામાયણ છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે ભારતનું પ્રાચીનતમ પુસ્તક જો કોઈ હોય તો ઋગ્વેદ છે, બરાબર. તો અહીંયા ખોટું રહેશે. ત્યાર પછી એલિફન્ટામાં ગુફા નંબર 1 માં ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ આવેલી છે. તો આ વિધાન ખરું છે, અહીંયા તમને જવાબ આપેલો છે. ત્યાર પછી ઓક્સિજન એ સર્વસુલભ સંસાધન નથી. તો શું છે? આ ખોટું રહેશે, કારણ કે ઓક્સિજન એ સર્વસુલભ સંસાધન છે. તમારા પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એમાં ઓક્સિજન અને નાઇટ્રોજન 2 ઓપ્શન તમને આપેલા છે, એટલા માટે તમને અહીંયા આપેલું છે આ વિધાન સંસાધન નથી. તો શું છે? એ ખોટું રહેશે. ત્યાર પછી ભારતમાં અંદાજે 2.49 લાખ વાજબી ભાવની દુકાનો છે. તો આ પણ ખોટું છે. કેમ? કારણ કે ભારતની અંદર 4.92 લાખ જે છે એ વાજબી ભાવની દુકાનો આવેલી છે. ચલો ત્યાર પછી આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો રાજતરંગિણી. રાજતરંગિણી જે છે એ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. ત્યાર પછી વિરલ સંસાધન એટલે શું? તો જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એને આપણે વિરલ સંસાધનો કહી શકશું. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો છે? તો બીજો રહેશે. ત્યાર પછી વૂલમાર્ક કઈ બનાવટો પર લગાડવામાં આવશે? તો વૂલમાર્ક છે એ ઊનની બનાવટો અને પોશાક પર આ માર્કો જે છે એ લગાડવામાં આવતો હશે. ત્યાર પછીની ખાલી જગ્યા આપણે જોઈશું. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. તો કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ વહીવટી વિજ્ઞાનની કૃતિ તરીકે આપણે માનીએ છીએ. ત્યાર પછી મહર્ષિ પતંજલિએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી, તો યોગશાસ્ત્રની. ત્યાર પછી બનાસકાંઠા વાવ વિસ્તારમાં ખાલી જગ્યા નૃત્ય જાણીતું છે. તો મેરાયો નૃત્ય જે છે એ ખૂબ જ જાણીતું છે. ત્યાર પછી ISOની સ્થાપના ખાલી જગ્યાના વર્ષમાં થઈ હતી. તો 1947ની અંદર ISOની સ્થાપના થઈ હતી. ત્યાર પછી બંધારણની ખાલી જગ્યા અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. તો કલમ તમને આપેલી છે 17. કલમ 17ની અંદર અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અથવા તો તમને એમ પણ પૂછી શકે છે આર્ટિકલ 17. તો તમે આર્ટિકલ 17 લખેલું હોય ત્યારે પણ તમે એનો જવાબ આ રીતે લખી શકશો. ત્યાર પછી આગળ જોઈએ આપણે. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો જળતર કલા એ ભારતના કયા સ્થળ સાથે સંકળાયેલી છે? તો જળતર કલા જે છે એ બિકાનેર સાથે જોડાયેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ વિદ્યાપીઠ એ એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો વલભી જે વિદ્યાપીઠ છે એ એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. 4 વિદ્યાપીઠોમાંની એક વિદ્યાપીઠ એટલે વલભી વિદ્યાપીઠ. અહીંયા બીજી વિદ્યાપીઠો પર તમને આપેલી છે, પણ એનો જવાબ અહીંયા વલભી વિદ્યાપીઠ આવશે. ત્યાર પછી ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? તો બેંગાલુરુ.
બેંગાલુરુ જે છે એ સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે. ત્યાર પછી ભારતીય આયોજનની નબળાઈ કઈ છે? તો બેરોજગારી જે છે ભારતની આયોજનની નબળાઈ આપણે ગણી શકશું. આજે આપણે કયા રોગને નિર્મૂળ કરી શક્યા છીએ? તો પ્લેગ, શીતળા અને પોલિયો આવા જે રોગો જે છે નિર્મૂળ કરી શક્યા છીએ, એટલે એને આપણે ઘટાડી શક્યા છીએ. એ આપણા ભારત દેશની અંદર છે જ નહીં, એટલે આપણે નાબૂદ કરી શક્યા છીએ એમ પણ આપણે સમજી શકશું. ત્યાર પછી હવે આપણે વિભાગ બી તરફ જઈએ છીએ. વિભાગ બી આપણે શરૂ કરીએ એ પહેલાં તમને કેટલીક સૂચના આપી દઉં છું કે તમે પોતાની પાસે એક પાઠ્યપુસ્તક જરૂર રાખજો, કારણ કે મેં અહીંયા દરેક પ્રશ્નના પાછળ મેં તમને પાના નંબર આપેલા છે. જો તમને એવું લાગતું હોય કે આ પ્રશ્નનો જવાબ કદાચ ખોટો પણ હોઈ શકે છે તો તમે ચેક પણ કરી શકો છો. એટલા માટે પાઠ્યપુસ્તકના આધારેથી મેં અહીંયા દરેક એના જવાબો મૂકેલા છે, જેથી કરીને તમે પરીક્ષાની અંદર તમને સચોટ રીતે તમે લખી શકો અને પૂરતા માર્ક તમે મેળવી શકો. ચલો આપણે પ્રશ્ન નંબર 25થી જોઈએ છીએ. અહીંયા તમે જો કેટલી સૂચના ઉપર તમને મારેલી છે કે નીચે આપેલી કુલ 12 પ્રશ્નોમાંથી કુલ 9 પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે અને દરેકના 2 ગુણ રહેશે. તો તમે અહીંયા આ રીતે લખી શકશો. 12માંથી અહીંયા કુલ મેં તમને 11 પ્રશ્નોના જવાબ આપેલા છે. તો અહીંયા તમને આ જે માર્ક છે એ 18 માર્કના તમને વિભાગ બી તમને પૂછવામાં આવેલો છે. તો ચલો આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 25થી શરૂઆત કરીએ છીએ. મોંગોલાર્ડ જાતિનો પરિચય આપો. પાના નંબર 5 ઉપર છે. તો મોંગોલાર્ડ જે છે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું અને આ પ્રજાનો જે વર્ણ છે એ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મોંગોલાર્ડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. જો આ પણ સૌથી મોસ્ટ ટાઈમ પીસી આ વસ્તુ આ તમે ખાસ ધ્યાન રાખજો. કિરાત તરીકે ઓળખાતી કોઈ પ્રજા હોય તો મોંગોલાર્ડ પ્રજા છે. અત્યાર સુધી બીજી પરીક્ષામાં નથી પૂછાયું. કદાચ આ એક વાક્યની અંદર 1-2 માર્કની અંદર પણ આ પ્રશ્ન આવી શકે છે. આ પણ તમે ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. આપણા દેશમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે, સમજાવો. તો પાના નંબર 6 ઉપર તમને જોવા મળશે. અહીંયા તમે જો કે પ્રશ્ન કેવી રીતે લીધેલો છે. અહીંયા તમને આપેલું છે એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. તો આ પ્રશ્ન બનાવવા માટે આ વસ્તુ અહીંથી લઈ લીધી છે અને એના આધારે તમારે લખવાનું રહેશે, બરાબર. તો અહીંયા તમે વિડીયોને સ્ટોપ કરી દીજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. તમે આનું વાંચન કરી લેજો. ઓકે, હું આગળ લઈ લઉં છું. ત્યાર પછી આપેલું છે ઋગ્વેદનો પરિચય આપો. દરેક પરીક્ષાની અંદર આ 4 વેદો વિશે પૂછાય જ છે. એટલે આ 4 વેદો વિશે તમારે તૈયાર કરી જ નાખવાનું છે. તમને અહીંયા પૂછેલું છે કે ઋગ્વેદનો પરિચય આપો. કદાચ બીજી પરીક્ષામાં તમને એવી રીતે પણ પૂછાઈ શકે છે કે સામવેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ છે, એનો પરિચય આપો, એના વિશે માહિતી આપો. તો આવી રીતે પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર. એટલે અહીંયા તમને ઋગ્વેદ વિશે માહિતી આપેલી છે કે સૌથી પ્રાચીનતમ પુસ્તક છે ઋગ્વેદ. જો આગળ પ્રશ્ન આવી ગયો હતો કે રામાયણ એ પ્રાચીનતમ પુસ્તક છે, એટલે આપણે ખોટું કીધું હતું. તો સાચું શું છે? તો ઋગ્વેદ. અહીંયા તમને એનો જવાબ પણ મળી જશે. ઋગ્વેદ એ પ્રાચીનતમ પુસ્તક છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે અને 10 ભાગમાં વહેંચાયેલો જે છે આ ગ્રંથ. તો આ તમારે આવી રીતે એનો જવાબ વિગતવાર રીતે તમારે લખવો પડશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. બૌદ્ધ સાહિત્ય જે છે એ સૌપ્રથમ પાલી ભાષામાં લખાયું છે. આ ટૂંકમાં પણ પ્રશ્ન આવી શકે છે. ખાલી જગ્યામાં પણ પ્રશ્ન પૂછાય કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ખાલી જગ્યા ભાષામાં લખાયું હતું. તો તમે એનો પાલી જે શબ્દ છે એ લખી શકશો. ત્યાર પછી આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવશે, જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્ન પિટકનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો સમજાવો. પાના નંબર 67 ઉપર તમને આપેલો છે આનો જવાબ. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર કેટલા છે? તો અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલો. આ રીતે કુલ 3 પ્રકારોમાં વહેંચેલો જોવા મળશે. તમે સ્ટોપ કરીને વાંચી લેજો, જેથી કરીને તમને ક્લિયર થઈ જાય કે ખરેખર આનો જવાબ કેવા પ્રકારનો આવશે. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે 30મો પ્રશ્ન છે નિર્વનીકરણની અસરો જણાવો. પાના નંબર 67 ઉપર આનો જવાબ તમને જોવા મળશે. એ જ જવાબ તમને અહીંયા મૂકેલો છે. નિર્વનીકરણ એટલે શું? કે કોઈપણ વૃક્ષો છે એને કાપી નાખવા. હવે જ્યારે વૃક્ષો કાપી નાખવામાં આવે ત્યારે એની અસરો શું ઊભી થાય છે? તો એ તમને આપેલી છે કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે. જે હરિતગૃહ જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ એની અસરો પણ વધારે ઘેરી બનશે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણની ખેતી
ફળદ્રુપતાની સમસ્યા પણ વધે છે, જમીન ધોવાવા લાગવાની છે. આપણને ખ્યાલ જ છે કે વૃક્ષો ઓછા થઈ જાય છે તો પછી જમીનનું ધોવાનું પ્રમાણ પણ સૌથી વધવા લાગશે. તો એ પણ અહીંયા તમે લખી શકશો. તો અહીંયા વિગતવાર રીતે તમને બધી વસ્તુ આપેલી દીધેલી છે, તો તમે આ વાંચી લેજો. તમે જો પોતાની પાસે આ અસાઇનમેન્ટ સાથે હોય તો તમે ટીક પણ કરી લેજો. પેન્સિલનો ઉપયોગ કરજો પાના નંબર લખવા માટે, જેથી કરીને તમે એ કાઢી પણ શકો અને યાદ રાખવા માટે પણ તમે લખી પણ શકો છો. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે પાના નંબર 110 ઉપર જે આપેલો છે 32મો પ્રશ્ન, ઔદ્યોગિક પ્રદૂષણ વિશે સમજૂતી આપો. ઔદ્યોગિક પ્રદૂષણ કેમ થાય છે તો એના વિશે તમારે લખવાનું છે. તો તમને આપેલું છે અહીંયા, જો અહીંયા પ્રદૂષણના જે પ્રકારો છે એ પણ તમને આપેલા છે: હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. આ કુલ 4 પ્રકારો છે. એમાંનું જે ઔદ્યોગિક પ્રદૂષણ જે થાય છે અને ઉદ્યોગોના કારણેથી કેવું નુકસાન થાય છે એ પણ તમને આપેલું છે. અહીંયા જોઈ લીજો, તમે વાંચી લેજો. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે, ભારતમાં રેલવે ઉપકરણ ઉદ્યોગ વિશે સમજૂતી આપો. જો અહીંયા તમે જોઈ લો, ઉપકરણો જેવા કે અહીંયા ઉપકરણો શબ્દ વાપરેલો છે, તો એ ઉપકરણો અહીંયા તમને આપી દીધેલું છે, ઉપકરણ આપી દીધેલું છે. તો એના વિશે તમારે જોઈને લખવાનું રહેશે. તો ઉપકરણો કેવા છે કે જેમ કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. તો એન્જિનના પ્રકાર પણ તમને આપેલા છે, કુલ 3 પ્રકારો છે: વરાળ, ડીઝલ, વિદ્યુત. એવા કુલ 3 પ્રકારો પણ રેલવે એન્જિનના છે. એ પણ તમે ખાસ અંડરલાઇન કરજો. જ્યારે પણ તમે બોર્ડની અંદર લખો ત્યારે આવા મેઇન પોઈન્ટ ઉપર તમારે ખાસ નીચે અંડરલાઇન કરવાની છે. જો સમય બચતો હોય તો, જો તમારી સારી એવી ઝડપ હોય તો આમાં સમય તમે બચાવજો. અને અહીંયા જે રીતે લખેલું છે તમારે મુદ્દા પાડીને લખવાના છે. મેં અહીંયા ડાયરેક્ટ સળંગ મૂકેલું છે, પાઠ્યપુસ્તકનો જે પ્રશ્ન છે એનો જવાબ છે એ જ તમને અહીંયા મૂકેલો છે. પરંતુ અહીંયા જ્યાં પોઈન્ટ આવે, પૂર્ણ વિરામ આવે, ત્યાં તમારે મુદ્દો પાડીને પછી તમારે લખવાનું રહેશે. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે, વર્તમાન સરકારે સાથી ગ્રામોદયથી મતલબ ગામડાનો ઉદય એના વિશે વાત કરી છે. તો ભારત ઉદયના કાર્યક્રમને અમલમાં મૂક્યો છે. તો પાના નંબર 138 ઉપર આનો જવાબ તમને મળશે. તો અહીંયા ગ્રામોદયથી ભારત ઉદયની જે વાત કરી છે તે ગામડાનો જે વિકાસ થશે તો જ ભારતનો વિકાસ થશે. તો પહેલાં આપણે ગામડાનો વિકાસ કરવો જરૂરી છે. તો ગામડાનો વિકાસ કરવા માટે કેવી સુવિધાની જરૂર પડે છે, તો એના માટે તમને એ બધી બાબતો વાત કરી છે કે કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓમાં થતાં નુકસાન પામતા પાકનું સંરક્ષણ કરવા, તારની વાડ કરવા આર્થિક સહાય. જો સહાય સરકાર દ્વારા આપવામાં આવશે, સબસિડી આપવામાં આવશે તો જ પછી ખેડૂત છે પોતાનું કામ સરળતાથી કરી શકશે. પછી આધુનિક ટેકનોલોજીની પણ વાત કરી છે. જો અહીંયા સેટેલાઇટ છે, ડ્રોન ટેકનિકલ વરસાદથી આગાહી પણ કરી છે, અને ખનિજ ક્ષેત્રે શોધવા. તો આ દરેક બાબતો તમને આપેલી છે. અહીંયા તમે વાંચી લેજો. હું નીચે લઈ જાઉં છું. કૃષિ ધિરાણ અહીંયા આપેલું છે. મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન સિસ્ટમ પણ છે. કપાસ, કઠોળ, મસાલા ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી. આ બધી બાબતો એમાં સમાવેશ થઈ શકશે. તો આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે યોજનામાં કર્યો છે. તો એનો જવાબ અહીંયા વિસ્તૃત તમને આપેલો છે. ત્યાર પછી આપણે નીચે 35મો અને લાસ્ટ પ્રશ્ન આપણે જોઈશું, આઈએસઆઈની સ્થાપના અને કાર્યો જણાવો. તો આઈએસઆઈની જે સ્થાપના છે એ ક્યારે થઈ હતી? 1947માં. એનું જે પૂરું નામ તમને પૂછે તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. તો એના પૂરા નામથી પણ આ આઈએસઆઈ ઓળખાય છે. તો એનું કામ શું છે? તો જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને, જો એનું કાર્ય તમને આપેલું છે તો તમે અલગ રીતે લખી શકશો કાર્યો, અને કાર્યો કરીને પણ તમે જો આથી લખશો જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને આઈએસઆઈ માર્કા ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપવામાં આવે છે. તો આ રીતે એનો જવાબ તમને આપી દીધેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં સંપૂર્ણ વિભાગ એ અને બીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને મેં આપેલું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.